સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળેલી સાબિત થઈ રહી છે, કારણ કે સુરતમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। સચિન બાદ અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે। વસવારી ગામના કેનાલ રોડ પર 8 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। બાઇક પર આવેલા 2 ઈસમો લૂંટ કરીને ફરાર થયા છે। સુરત પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। અમરોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી છે, તો સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળેલી સાબિત થઈ રહી છે, કારણ કે હવે વસવારી ગામના કેનાલ રોડ પર 8 લાખ રૂપિયાની લૂંટ કરી કેટલાક લૂંટારુઓ ફરાર થઈ ગયા છે। 2 ઈસમો લૂંટ કરીને ફરાર થતા પોલીસની કામગીરી સામે સવાલો। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, કારણ કે એક બાદ એક લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સચિન બાદ હવે અમરોલી વિસ્તારમાં 8 લાખની લૂંટ થઈ છે। જી બિલકુલ થી થોડા દિવસ પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં જે લૂંટારુઓ છે તે જ્વેલર્સ શોપમાં ઘૂસ્યા હતા અને ફાયરિંગ કરીને જે જ્વેલર્સ માલિક છે તેમની હત્યા પણ કરી નાખવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં જે મુખ્ય આરોપી છે તે હજુ સુધી પકડાયા નથી, ત્યારે ફરી એક વખત લૂંટની ઘટના બનતાની સાથે સુરત અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે દોડતી થઈ છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં વસવારી ગામની જે કેનલ રોડ છે ત્યાંથી એક વ્યક્તિ 8 લાખ રૂપિયા લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક પર આવેલા 2 ઈસમો દ્વારા જે બેગ છે તે બેગ લૂંટ ચલાવવામાં આવી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। સમગ્ર બનાવને લઈને આસપાસનો જે વિસ્તાર છે કે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર લૂંટ પ્રકરણમાં પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે। જી, આભાર તમામ વિગતો માટે।